શિવ પણ કહે છે કે મેં મારા જીવનની અંદર મારા 4 પ્રકારના ભક્તો છે. આર્ત જિજ્ઞાસુ સુરથાર્થી જ્ઞાની ચેવ ચતુર્થકઃ. મારા ભક્તો 4 પ્રકારના છે. પેલો આર્ત છે, આર્ત બસ ખાલી પ્રાર્થના જ કરે, એનાથી અતિરિક્ત બીજું કાંઈ એનામાં હોય નહીં. મંદિરે આવે પગે લાગીને જતો રહી. ખાલી એક જિજ્ઞાસુ હોય, બસ નગરી જિજ્ઞાસા વૃત્તિ કર્યા કરે, જાણવાની શિવ કેમ આમ કરે છે ને ઓલું આમ કેમ કરે છે. ઈ મારામાં ઓતપ્રોત હોય પણ ખાલી જિજ્ઞાસા વૃત્તિ જ હોય, બીજે હૃદયમાં કઈ ભાવ ન હોય એનામાં. એક હોય છે અર્થાપી, બસ અર્થ એટલે પૈસા સંપદા. બસ મંદિરે આવે એટલે બસ મારા દીકરાને લગ્ન કરાવી દે, મારે દીકરીઓના લગ્ન કરાવી દે, એની ઘરે દીકરા કરી દે, તું આમ કરી દે, ઓલું કરી દે. બસ એની કામનાઓ લઈને આવે ને પછી જતો રહે. પછી તો મને ઘરે જઈને યાદ પણ ન કરે. ત્યારે કહે છે કે હે દક્ષ પ્રજાપતિ, કોઈ ચોથો કોઈ મારો ભક્ત કોઈ હોય જે મને અત્યંત વાલો છે, જેને મારો અત્યંત હું એને પ્રિય બનાવું છું, જે સતત મને સુવા પણ નથી દેતો, મને સમાધિમાં જાઓ તો મને સમાધિ પણ નથી લાગવા દેતો. એક ભક્ત છે, મારો જ્ઞાની ભક્ત છે. ભક્તજનો કઈ વેદના મંત્રો બોલવા એ કઈ જ્ઞાની ન થઈ જવાય. કઈ વેદ તો ઘણા બધા ભણ્યા છે, શાસ્ત્ર ઘણા બધા ભણ્યા છે, પણ તેનું તમે ઊંડાણમાં તમે એનું ચરિત્ર તમે જોવો ને, ભક્તજનો ચરિત્ર હાવ નીચા કક્ષાનું હોય. જ્ઞાની બનવાથી જ્ઞાની કોને કહેવાય કે ભગવાનના મર્મને જાણે. એનું તત્સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ લક્ષણમ, કામના રહિતમ ઇતિ પ્રેમ લક્ષણમ. મારો જ્ઞાની ભક્ત મારો સતત મારું ચિંતન કરે છે, રાત્રે સૂવે તો પણ મારું ચિંતન કરે. એ દક્ષ પ્રજાપતિ એ મારો સાચો ભક્ત છે.